નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ચલાળા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ આરઆર ગળચરની બદલી થતા વિદાય સમારંભ યોજાય તો સમગ્ર વાત કરવામાં આવતો ચલાળા પોલીસ સ્ટેશનના બાહોશ, નીડર, કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અને ચલાળા પંથકમાં અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે સફળતા મળેલ તેવા પીએસઆઈ આરઆર ગળચરની બદલી થતા સાવરકુંડલા તથા ચલાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગળચરનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સાથે નવનિયુક્ત જાબાઝ પીએસઆઈ પીજે રામાણીને આવકાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ચલાળાના વિવિધ સંસ્થાઓ, ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો સહિતના સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપી હતી. આ વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આવા કડક અને નિષ્ઠાવાન અધિકારીઓ ચલાળામાં હોવાની જરૂર હોવાથી પીએસઆઈની ભાવભરી વિદાય આપી હતી. પીએસઆઈ શહેરના તમામ સામાજિક કાર્યકરો અને આગેવાનોની રજૂઆતો સાંભળતા સમજતા જ સન્માન આપતા એવા કોઠા સુધ ધરાવતા પીએસઆઈ ગળચરની બદલી સાવરકુંડલા ખાતે થતા જ ચલાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીજે રામાણીનું સ્વાગત સન્માન સાથે ચાર્જ સંભાળ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા. ચલાલા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અમારા છેલ્લા 4 મહિનાથી અહીંયા કાયદોની વ્યવસ્થા સંભાળે છે તેવા પીએસઆઈ ગળચર સાહેબની બદલી અને નવા પીએસઆઈ સાહેબ રામાણી સાહેબ જ્યારે અહીંયા ચલાલામાં હાજર થયા ત્યારે એકનો વિદાય સમારંભ અને બીજાનો વેલકમનો કાર્યક્રમ આજરોજ ચલાલા પોલીસ સ્ટેશનના ભગીરથભાઈ જાદવ તેમજ પૂરી સ્ટાફે સરસ મજાનો સુંદર કાર્યક્રમ આજે કરેલો હતો. તેમાં ચલાલા શહેરના 100 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ અમારા ગાયત્રી મંદિરના મહેશ દાદા તેમજ માનવ મંદિરમાં જેની સેવા અવિરત ચલાલામાં છે તેવા જયસુખભાઈ, તેમની ટીમ તેમજ સંપૂર્ણ શહેર ભાજપના હોદ્દેદારો પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પીએસઆઈ સાહેબને વિદાય સમારંભ અને નવા સાહેબનો વેલકમનો કાર્યક્રમ આજ રોજ કરેલો હતો.